વડોદરામાં ભાજપના કાર્યકરો પહોંચે છે દિગ્ગજ નેતા અને ધારાસભ્ય યોગેશ પટેલના ઘરે અને ટિકિટ મામલે જ્યારે સવાલો કરવામાં આવે છે ત્યારે ધારાસભ્ય કહે છે કે શહેર ભાજપ પ્રમુખ જુઠ્ઠો છે, ચોર છે અને તે આ સમગ્ર મામલો જે વાતચીતનો હતો તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફલા। વડોદરામાં ભાજપના નેતાઓની નારાજગી હજી પણ ન શાંત થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। જે નેતાઓની ટિકિટ કપાય છે તે લોકો ધારાસભ્યના ઘરે પહોંચી રહ્યા છે। અગાઉ યોગેશ પટેલે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા બહારના વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે। જે તે સમયે તેમણે કહ્યું હતું કે વિસ્તારમાં વર્ષોથી કાર્યરત અને પક્ષ માટે કામ કરનારા સ્થાનિક કાર્યકર્તાઓને જ ટિકિટ આપવી જોઈએ અને તેમણે કહ્યું હતું કે બહારથી જે ઉમેદવાર આવે તેનો વિરોધ કરજો, હું તમારી સાથે છું। અને ટિકિટની ફાળવણી બાદ જે લોકો દેખાતા ન હતા તેવા લોકોને ટિકિટ મળી તેવો આરોપ લાગ્યો અને આ આરોપ ભાજપના કાર્યકર્તાઓ જ કરી રહ્યા છે અને આ કાર્યકર્તાઓ હવે વિરોધ કરવા માટે ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે તમે જે તે સમયે કહ્યું હતું કે બહારના ઉમેદવાર આવે તો તેનો વિરોધ કરજો, હું તમારી સાથે છું, તો હવે તમે મારી સાથે આવો। તે પ્રકારની વાતચીત કાર્યકર્તાઓ અને ધારાસભ્યો વચ્ચે થઈ હતી। આ સમગ્ર મામલાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, તેની ઉપર એક નજર કરીએ। જો ભાઈ એ પાર્ટીનો નિર્ણય છે, તમારું નામ એ પાર્ટી વાળા જાય બધામાં મારું નામ દે। કોઈ પ્રકાર એવું કે તમારા ધારાસભ્ય એક કામ કર, કઈ જઈને મને ફોન કરાય, તારી સામે કહું હોય ને ફોન કરાય મોકી પણ ત્યાં બેઠા ને એક વાત કહું તો ફોન કરાય એટલે ફોન પર જ વાત કરું। પ્રમુખ શ્રી એવું બધામાં મારું નામ દે, ધારાસભ્ય નામ મૂક્યા। જો ભાઈ અમારો વિરોધ નહીં, તમે કીધા કે વોર્ડ 18 ના જયારે સ્થાનિકમાં ટિકિટ આપે તો તમારે હું તમારી સાથે છું અને તું જઈને ફોન કરાય મને, મારો નંબર છે ને? ના, હું તો નહીં આવું। આ બધી મગજમારી કરી એટલે હું આવવાનો જ નથી। પણ એવું નહીં કાકા, અલા ભાઈ હવે અલા પેલો છોકરીયાનો છોકરો આવી ગયો સત્તરમાં, ચાલ ભાઈ હવે જો મેં નથી આપી એ છતાં તારે વાત કરાવી તો તઈ જઈને કરાવી મને। એ વાત સારી તમારી, બરાબર। છોકરો કોઈ દળ આપણા કોઈ દિવસ કોઈ આવી ગયો ને 17 માં તો કાકા એવું કેવું વર્ષો મહેનત કરી 15 એ પાર્ટીના નિયમમાં બધા કપાયા છે, ભલા કપાઈ ગયા। પણ આ ચેતનભાઈ કોઈ મીટિંગમાં તારે મારા પર ડાઉટ હોય તો જઈને ફોન કર ને હું વાત કરું એને। એ વાત બધા આવે છે, બરાબર। હવે તમે એવું આપણે કાર્યક્રમ પંચમ હાજરપુરમાં તો તમે હું વાત કરું હવે હું તને વાત કરું। કાકી જય શ્રી કૃષ્ણ। કેમ છે બા? આપણે સાથે મળીને રજૂઆત કરી અને અમે જો હું તો કાર્યાલયમાં નથી આવ્યો કારણ કે હું બહુ દુઃખી છું। પેલા પેલી આપણે 18 નંબરમાં એ પેલી આવી દિવ્યા પંચાલ આયા। હા, એ કઈ થી આવી? એ તમે ક્યાં કિરણ પંચાલ સંબંધી છે તો પછી મંત્રી અમારા ચેતનભાઈ બી આવું છે પાછળથી આવ્યા ચાલો ભાઈ હવે દીપા પંચાલ આપણે ઓળખીએ ના ઓળખતા આપણે કોઈ આવી ગઈ શું કરવાનું? પણ અમને પ્રમુખ ખુલ્લા શબ્દમાં કીધું કે એક કામ કર, એ જૂઠો છે, તું જઈને ફોન કરીને મને ફોન આવે એટલે ને કહું ને તું સાંભળજે, ફોન એ કરજે મારો। કાકા નંબર લઈ લેશ હું, કાકા નંબર છે મારા ભાઈ નહીં 9851 9851 બધે જ આવું કરી દીધું છે। એ અમને એવું કીધું કે કાકા અમે તો આ 16 નંબરમાં શું કર્યું છે? આજે 16 નંબરમાં પેલો એક જ જગ્યા 3 ટિકિટ આપી દીધી। કાકા જોઈ લો, કાકા બરાબર 9851 કાકા જય બોલો, તમે સામે આ બધાએ બધી જ જગ્યાએ મારામાં તો હજુ કઈ સારું કર્યું, બાકી બધામાં આપણે બાલુભાઈમાં પેલા ચૈતન્યમાં બધે પ્રાપ્ત કરી નાખી। આપણે તો કંઈક બી આવ્યા
આવું ના ચાલે ખોટું છે. ચાલો ચાલો જઈ ચાલ સોરી હા નહીં એવું હોય ને તો તું ફોન કરે ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાર્યકર્તાઓ બાદ હવે ધારાસભ્યોમાં પણ ઉમેદવારો મુદ્દે અસંતોષ જોવા મળ્યો છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો વિડીયો હાલ વાયરલ થયો છે. વોર્ડ નંબર 18ના નારાજ ભાજપના કાર્યકર્તાઓએ જ યોગેશ પટેલનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હોવાની ચર્ચા છે. જેમાં યોગેશ પટેલ કહી રહ્યા છે કે ઉમેદવારોની પસંદગી બાબતે હું દુઃખી છું. વોર્ડ નંબર 18માં દીપા પંચાલ નામની બહારની ઉમેદવારને લાવીને મૂકી દીધી છે. શહેર ભાજપ પ્રમુખ જુઠ્ઠો છે અને ચોર હોવાનું પણ તેમણે વિડીયોમાં સંભળાઈ રહ્યા છે. સાથે જ તેમણે શહેર પ્રમુખને ટિકિટ ફાળવણી માટે સંગઠનમાં કે ધારાસભ્યને ન પૂછ્યું હોય તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આમ હાલ નારાજ નેતાઓની જે ટિકિટ કપાઈ છે તેને લઈને ધારાસભ્યના ઘરે પહોંચી રહ્યા છે અને જે નેતાઓ નારાજ છે તે હવે આગામી ચૂંટણીમાં પક્ષને નુકસાન કરશે કે કેમ તેને લઈને અત્યારે રાજકારણમાં ખળભળાટ પણ મચ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.